નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા એમાં આપણે ભાગ 1માં ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે ભારત છે એની સંસ્કૃતિ ખૂબ જૂની છે અને ખૂબ જ સમૃદ્ધ છે. એમાં પ્રાચીન ભારતમાં ખેતી, ઓજારો, સિંચાઈ કેવી રીતે થતી હતી એના વિશેની માહિતી મેળવી હતી. પછી ભારત છે એ ગામડાઓનો બનેલો દેશ છે, એટલે કે પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન એનામાં એનું નગર જીવન એના વિશેની આપણે વાત કરી હતી. પછી પ્રાચીન ભારતમાં કલા, જેમાં લલિત કલા અને નિદર્શન કલા એ બે મુખ્ય કલાઓ છે, એના વિશેની માહિતી મળી. અને પછી આવ્યું ભારતનો સાહિત્યક વારસો. તો ભારતના સાહિત્યક વારસામાં આપણે વિદ્યાર્થી મિત્રો ધાર્મિક સાહિત્ય એટલે કે ધર્મને સંબંધી હતું એ, ધર્મેતર સાહિત્ય એટલે કે ધર્મ સિવાયનું, અને વિદેશી મુસાફરોના વર્ણન, એ એટલા સુધી આપણે આ પાઠનું જે ચર્ચા છે એ કરેલી હતી. હવે આપણે આગળ પાઠ ચલાવીએ એના પહેલાં થોડીક એની ચર્ચા ફરીથી કરી લઈએ કે ભારતની જે સાહિત્ય વારસો છે ભારતનો, એમાં ધાર્મિક સાહિત્યમાં શું આવે. તો ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તમે જાણો છો કે વેદોની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પછી એના સિવાય વેદોને સમજવા માટે બ્રાહ્મણો દ્વારા આરણ્યક ગ્રંથોની રચના કરવામાં આવી હતી. આ સિવાય રામાયણ અને મહાભારત બે પ્રાચીન મહાકાવ્યો પણ છે આપણા ધાર્મિક સાહિત્યમાં. તેના સિવાય વેદવ્યાસ રચિત મહાભારત અને જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1 લાખ શ્લોકોનું મહાભારત થયું, અને મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ, ભગવાન શ્રી રામની કથા, એનામાં આપણે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. એના સિવાય 108 જેટલા ઉપનિષદો છે. મત્સ્ય પુરાણ, ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે છે. જૈન ગ્રંથો, પછી શીખ, બૌદ્ધ વગેરે ધર્મના ધર્મગ્રંથો વિશેની આપણે માહિતી મેળવી હતી. ધર્મેતર સાહિત્યમાં અલગ અલગ નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો એના વિશેની માહિતી મેળવી હતી. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં જે નાટકો અને કાવ્યોની રચના થઈ હતી, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા. એમના દ્વારા અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ વગેરે જેવી જે સ્વાપના વાસદત્તમ અને મૃચ્છકટિકમ વગેરે જેવી જે નાટકોની રચના કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, એટલે કે પાણિનીને સંસ્કૃત વ્યાકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આપણે એનામાં જોયું હતું વિદેશથી જે મુસાફરો તે સમયે ભારતમાં આવેલા હતા, તેમણે ભારત કેવી રીતે નોંધ્યું હતું. તો એના પ્રવાસ વર્ણનો ઉપરથી આપણને ખબર પડે છે કે ચંદ્રગુપ્ત મૌર્યનામાં જે ગ્રીક એલચી મેગ્નેસ્ટિસ આવ્યો હતો, તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં બંદરો વિશેની માહિતી મળે છે. અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનના મુસાફિર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ એમને કર્યું હતું. તો તેના વિશેની આપણે માહિતી મેળવી હતી. અને આ સુધી આપણે પાઠની ચર્ચા પણ કરી હતી. હવે આપણે પાઠના આગળનો ભાગ એનામાં ચર્ચા કરીશું, જે પેજ નંબર 43 એટલે 43 ઉપર છે, વેપારીઓ અને નાના વર્ગો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. એટલે કે ભારતને પહેલાંના સમયમાં સોને કી ચીડિયા એવું નામથી પણ ઓળખવામાં આવતું હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ હતી શિખરે હતી. દેશ વિદેશ સાથેના વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગ થતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિ મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોડી એટલે કે ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપણને આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો, વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી. તો એ સિવાય વિદ્યાર્થી મિત્રો, ભારતીય સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી,
જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત કરવામાં આવતી હતી. તો આ રીતે આપણે પ્રાચીન ભારતમાં વેપારીઓ અને એના નવા માર્ગો એટલે કે મુખ્યત્વે દરિયાઈ માર્ગે આપણા જે માલ સામાન છે એ બીજા દેશોમાં જતું અને ત્યાંથી લગભગ જતું વધારે પણ આવતું ઓછા પ્રમાણમાં, એટલે આર્થિક રીતે ભારતની સમૃદ્ધિ ઘણી વધુ હતી. તો એવી જ રીતે વેપાર માર્ગે ચીનના લોકો છે એ વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. બરાબર. તો આ હતા નવા માર્ગો અને વેપાર કેવી રીતે કરતા હતા એના વિશેની માહિતી. અને હવે જોઈએ પ્રાચીન ભારતમાં ચિત્રકલાનો વિકાસ કેવી રીતે થયો હતો. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં વધારે ચિત્રો મળી આવેલ, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા ઇલોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરામાં ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવામાં આવે છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. એટલે આમ કહી શકાય કે જૂના સમયમાં પ્રાચીન ભારતમાં પણ ચિત્ર છે એ ભારતના લોકો જે ચિત્રકળામાં હતા એ પારંગત હતા, શિલ્પકલામાં હતા એ પણ પારંગત હતા. એના જે બનાવેલા ચિત્રો છે એ આજે પણ કોઈ ગુફાઓમાં, કોઈ કંદરાઓમાં સચવાયેલા પડ્યા છે. એટલે કે તેમની જે સંસ્કૃતિ હતું એને એ ચિત્રો છે એ જીવંત કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક મુંબઈ જાઓ તો અજંતા ઇલોરાની જે ગુફાઓ છે, સમુદ્રનું અંતર કાપી અને થોડા દૂર એક ટાપુ ઉપર અજંતા ઇલોરાની જે ગુફાઓ છે ત્યાં જઈ અને આ ચિત્રો પણ જોજો. અને જે ઇલોરાનું શિવ મંદિર છે, એક જ શિલામાંથી જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે એ પણ એક જોવાલાયક છે. તો આ બધા ખૂબ જ આપણે કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિના ઘરેણાં છે, જે હજી અત્યારે પણ સચવાયેલા છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. આપણે જાણીએ છીએ કે હડપ્પીય સભ્યતામાં જોવા જેમ મળ્યું હતું કે જેવું નગર આયોજન હતું એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, પછી સ્નાનાગર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો, વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો પણ ગણવામાં આવે છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા જે સ્થાપત્યોમાં બારની પહાડીઓ, નાસિકની ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પોનો એમાં સમાવેશ થાય છે. એટલે કે ગુફાની અંદર જે માનવો રહેતા એમણે ચિત્રકામ કર્યા છે અને શિલ્પકામ પણ કરેલું છે ત્યાં. એટલે અમુક સ્થાપત્યો એ આપણને ગુફાઓ દ્વારા જાણવા મળેલા છે. એ દ્વારા શિલ્પકામમાં, મૂર્તિકલામાં જે શિલ્પકામ એટલે કે મૂર્તિઓ બનાવવાનું અને મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક હતી ગાંધાર કલા. ગાંધાર કલામાં શું આવે વિદ્યાર્થી મિત્રો કે જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. અને એના જ નમૂના એટલે કે તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને 4 સદ્દામાં જોવા મળે છે. એટલે કે એમ કહી શકાય કે આ ગાંધાર કલા છે કે જેમાં ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ જોવા મળે છે. અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે. એ બીજી છે એ જે મથુરા કલા તરીકે ઓળખાય છે. એક ગાંધાર કલા અને બીજી મથુરા કલા, જે સંપૂર્ણ ભારતીય છે, એમાં કોઈનો સમાવેશ થતો નથી. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવદેવતાની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે.
એના પછી આવે છે પ્રાચીન ભારતના સ્ફૂતો અને વિહારો. સ્ફૂતો એટલે શું? સ્તૂપો. સ્તૂપો અને વિહારો. સ્તૂપો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારનો સમાવેશ થાય છે. કયા ધર્મ? બૌદ્ધ ધર્મમાં. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ એટલે કે એમના મૃત્યુ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજીસંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકાર એટલે કેવું કે ઉપર જે આપણે મંદિરમાં જઈએ અને અંડા જેવું જે આકાર હોય ને એને ગુંબજ આકાર કહેવાય. એવું સ્થાપત્ય હોય એને સ્તૂપ કહેવામાં આવે છે. સ્તૂપ સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને ડાબલામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન કરતા. પછીથી જે સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરમાં એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી એ તરીકે પણ ઓળખવામાં આવે છે કે એને કહેવામાં આવે છે એવી રીતે, તેનું નિર્માણ કરાવ્યું. કોણે કરાવ્યું? કનિષ્કના પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપ રાજા કનિષ્કે કર્યું હતું એનું નિર્માણ, જે પેશાવર અત્યારે પાકિસ્તાનમાં છે ત્યાં, તેનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણાપથ હોય છે. ચૈત્યો પછીથી બૌદ્ધ કલાનું પણ બહુ મોટું કેન્દ્ર બન્યું છે. ચૈત્યો ગુફાની જેમ પર્વતો કોતરીને બનાવવામાં આવતા. જેમ ગુફામાં કોતરીને કરવામાં આવે ને એમ પર્વતો કોતરે એને ચૈત્યો કહેવાય. જે મંદિરમાં ઘુમ્મટ આકાર અંડાકાર હોય એને સ્તૂપ કહેવાય. તો જેવી રીતે ચૈત્યોમાં ગુફામાં હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેની મંદિરનો આકાર આપવામાં આવે છે. એટલે કે ગુફાને કોતરી અને એના મંદિરનો આકાર આપવામાં આવે. જેમાં કેમ મંદિરમાં ઉપર છતો હોય, થાંભલા હોય, તો એવી રીતે ગુફા કોતરીને એવી રીતે તૈયાર કરવામાં આવે, તો જેને સ્તૂપ તરીકે ચૈત્યો તરીકે ઓળખાવી શકાય. બરાબર. એમાં પ્રાર્થના ગ્રહ પણ હોય છે. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. પહેલાં આપણે સ્તૂપ જોયા, પછી ચૈત્યો જોયા, અને પછી આવે કે જે બૌદ્ધ અને જૈન ધર્મના સાધુઓ હતા એઓ શું કરતા? પર્વતો કોતરી અને ગુફા બનાવીને રહેતા, તો એને વિહાર તરીકે ઓળખવામાં આવે છે. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુગ્નેશ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી આપણે પછીથી મેળવીશું. બરાબર, કે ઘણી બધી ગુફાઓ છે ગુજરાતમાં પણ. આપણે ગિરનાર પર્વત છે એમાં પણ ઘણી બધી ગુફાઓ આવેલી છે. પછી જે સાતપુડાની ગિરિમાળા આવેલી છે આપણી, ત્યાં પણ આવા ઘણા બધા વિહારો આવેલા છે. પાવાગઢ જઈએ કે પછી માઉન્ટ આબુ બાજુ જઈએ તો ત્યાં જે પર્વત શ્રેણીઓ છે એમાં આ જૈન અને બૌદ્ધ ધર્મના જે સાધુઓ હતા તે રહેતા અને ઘણી બધી એમણે વિહારો બનાવ્યા છે. એના પછી આવે છે વિદ્યાર્થી મિત્રો શિક્ષણનો વારસો. આપણે જાણીએ છીએ કે આપણી જે સંસ્કૃતિ પ્રાચીન છે એમાં આપણું શિક્ષણ પણ ખૂબ જ પ્રાચીન છે. શિક્ષણના વારસામાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા, આમ કહી શકાય. એના સિવાય રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટનો વિકાસ થયો છે. તો યાંત્રિક ઇજનેરી હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે એમ આપણે ગણી શકીએ. કેમ આપણને ખબર પડી શિક્ષણ હશે? કારણ કે જે નગર રચનાઓ આપણે જોઈ, મોહેંજો દડો હોય કે પછી કાંસ્ય સભ્યતાઓ હોય,
એટલે કે કાંસુ બનવાની કેવી રીતે બની શકે, પછી રસાયણશાસ્ત્રનો વિકાસ થયો, મકાન કિલ્લાઓ જોયા તો એ બધા ઇજનેરી તંત્રનો વિકાસ હોય, પછી વહાણ અને કાપડ વણાટ જોયું આપણે, એ પણ તે સમયમાં હતું તો એ યાંત્રિક ઇજનેરી કહી શકાય. એના સિવાય તક્ષશિલા, નાલંદા, વલ્લભી એવી મોટી મોટી વિદ્યાપીઠો પણ પહેલાંના સમયમાં ભારતમાં કાર્યકર હતી અને એમ કહેવાય છે કે વિદેશથી ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં ભણવા માટે આવતા હતા. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્રમાં પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થધામ હતું. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રમાં તક્ષશિલા, જ્યાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. એટલે કે ઘણા બધા જે રાજાઓ હતા, ઘણા બધા વ્યક્તિઓ હતા એ આ શિક્ષણ સંસ્થાઓમાંથી આવ્યા છે, એ આપણને ઇતિહાસ દ્વારા જાણવા મળે છે. એવી રીતે બિહારમાં આવી એક બીજી શિક્ષણ સંસ્થા હતી, એનું નામ છે નાલંદા વિદ્યાપીઠ. યુએન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. એટલે કે ચીની મુસાફર યુએન સ્વાંગ જે ભારતમાં આવ્યો હતો ત્યારે એણે આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી, એટલે કે કેમિસ્ટ્રીયન હતા, રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂ કરી હતી, એટલે કે વાપરવાની શરૂઆત કરી હતી. તો તે સમયમાં પણ શિક્ષણનું કેટલું મહત્ત્વ હતું ને કેટલા બધા શિક્ષણશાસ્ત્રીઓ સાચું શિક્ષણ આપતા હતા એ વિશેની આપણને એનાથી માહિતી મળે છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા મળ્યા છે. તેના વિશે પણ યુએન સ્વાંગે લખ્યું છે કે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકા એટલે કે પ્રવેશ પરીક્ષા પણ આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયના ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિન્દુ, બૌદ્ધ, જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે બિહાર હોય, ગુજરાત હોય કે ઉત્તર પશ્ચિમ હોય, બધા જગ્યાએ શિક્ષણનું એટલું જ મહત્ત્વ હતું, જ્યાં તેમને વિવિધ વિષયોના અલગ અલગ રીતે શિક્ષણ આપવામાં આવતું હતું. કેવા વિષયો હતા તો જુઓ, ધર્મચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. એના સિવાય નીતિશાસ્ત્રો હોય, સંસ્કૃત વ્યાકરણ હોય, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ સંબંધી જે શિક્ષણ હતું એ પણ આપવામાં આવતું હતું. એના પછી બંગાળમાં એક વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો, યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો પણ બનાવવામાં આવ્યા હતા. એ વિશેની પણ માહિતી આપણે મળે છે. એક બીજું મહત્ત્વનું જે પાસું છે વિદ્યાર્થી મિત્રો, જે આપણને પ્રાચીન ભારત જાણવામાં મદદરૂપ બને તો એ છે સિક્કા. ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા જૂના સિક્કા જોયા હશે. તો ભારતમાં પણ એ જે ચલણી સિક્કાઓ હતા એનું ચલણ ક્યારે કરવામાં આવ્યું અને કેવા એ સિક્કાઓ હતા એના વિશેની માહિતી મેળવીએ. એટલે કે એ સિક્કાઓ ઉપરથી આપણે જાણી શકીએ કે તે સમયની સમૃદ્ધિ કેવી હશે, તેનો સમયગાળો કયો હતો, એ બધા વિશેની માહિતી આપણને મેળવી શકીએ છીએ. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીમાં હતા. કઈ સદીમાં હતા? 5મી. અત્યારે કઈ સદી ચાલુ છે? 21મી. તો 5મી સદીમાં હતા અને એ સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. જે 5મી સદીના સિક્કા છે એને પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, સોનાના સિક્કા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે તેનો ફોટો અને તે સમયમાં તેનો સમય ઉલ્લેખિત કરવામાં આવતો હતો. તેનાથી આપણને તેનો સમય અને ઇતિહાસ પણ જાણવા મળે છે અને સમૃદ્ધિ એટલે સોનાનો સિક્કો એટલે સમૃદ્ધિની પણ જાણ મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળમાં જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમના, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના,
ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્ય જે રાજા હતો અને સિંહ વિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં ખોદકામમાં આપણને મળી આવ્યા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી આપણને મળે છે. તો આ બધા રાજાઓના જે સિક્કા મળ્યા એ બધા સોનાના સિક્કાઓ હતા. તો આપણે કહી શકીએ કે તે સમયે ભારતમાં અપાર સમૃદ્ધિ હશે કે જ્યાં ચલણમાં પણ સોનાના સિક્કા વાપરવામાં આવતા હતા. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો માન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે, અજોડ છે, કે એના જેવો બીજો ક્યાંય પણ સાંસ્કૃતિક વારસો કે સંસ્કૃતિ બીજા કોઈ પણ દેશને વિશ્વના મળી નથી. માત્ર ને માત્ર ભારત દેશને મળી છે. આ અમૂલ્ય ખજાનો જે ભારતને મળ્યો છે એની જાળવણી કરવાની હવે આપણી જવાબદારી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ સાથે આ પાઠનો બીજો ભાગ છે અહીં પૂર્ણ થાય છે. આ ભાગમાં આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? વેપારીઓ અને નવા માર્ગો વિશેની માહિતી મેળવી. પ્રાચીન ભારતમાં ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, પછી સ્તૂપો, વિહારો જે બૌદ્ધ ધર્મને સંલગ્ન હતા, પછી શિક્ષણ કેવું હતું, કઈ કઈ વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી એના વિશેની માહિતી મેળવી. અને છેલ્લે આપણે જે અગત્યનું સાધન ઇતિહાસ જાણવા માટેનું છે અને સમૃદ્ધિનું પ્રતીક એ સિક્કા વિશેની માહિતી મેળવીએ. હવે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ જે તમને આજે ગૃહ કાર્યમાં કરવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે કરીએ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા. સ્વાધ્યાયના પ્રથમ પ્રશ્ન છે, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. તો પહેલી ખાલી જગ્યા છે, નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. એટલે કે પહેલી ખાલી જગ્યાના જવાબમાં આવશે નૃત્ય અને નાટક. બરાબર. બીજી ખાલી જગ્યા છે, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય કયું છે? તો દક્ષિણ ભારતમાં આપણે સાહિત્ય જોવા જઈએ તો વિશિષ્ટ સાહિત્યમાં આવશે સંગમ સાહિત્ય. તો બીજાનો જવાબ આવશે સંગમ સાહિત્ય. ત્રીજી ખાલી જગ્યા છે, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી આવેલો. તો આપણે ભારતમાં આવેલા જે વિદેશીઓ હતા એનામાં જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલચી મેગેસ્થનીસ ગ્રીક એલચી આવેલો હતો. બરાબર. તો જવાબ આવશે મેગેસ્થનીસ. ચોથો, મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો જવાબ આવશે ભીમબેટકા. અને પાંચમો, ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતા. તો આપણે છેલ્લે જ સિક્કામાં ભણ્યા તો 5મી સદીના જે સિક્કા છે એને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવતા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ હતી 5 ખાલી જગ્યા. હવે આવે છે ટૂંકમાં ઉત્તર આપો. એમાં પ્રથમ છે, વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. તો વૈદિક સાહિત્ય એટલે શું? તો વૈદિક સાહિત્ય એટલે વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છે કે ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં વેદોનો સમાવેશ થાય છે અને તેમની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણો ગ્રંથો અને આરણ્યકોની રચના કરી, જેમાં અલગ અલગ બ્રાહ્મણો અને અલગ અલગ શૈલીની રચના થઈ. એ બધા સાહિત્યને વૈદિક સાહિત્ય તરીકે ઓળખાવી શકાય. એના પછી છે, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? તો વિદેશી મુસાફર પ્રવાસીઓ એક તો આ કયો? મેગેસ્થનીસ. બરાબર. જે ગ્રીક એલચી હતો એ આવ્યો હતો. એના સિવાય કયા કયા આવ્યા હતા? તો તમે વિદેશી મુસાફરોના વર્ણનો છે એમાં એમના તમને જવાબ મળી જશે કે ગ્રીક એલચી મેગેસ્થનીસ, પછી ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો જેમાં મૌર્યયુગ વિશે એણે માહિતી આપી હતી. એના સિવાય ગ્રીક નાવિક ટોલેમી આવ્યો હતો જેણે ભૂગોળ નામનો ગ્રંથ લખ્યો હતો. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનના મુસાફર ફાયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએન સ્વાંગ ભારતમાં આવ્યા હતા. એનો જવાબ આવશે. બરાબર. બીજા પ્રશ્નનો. ત્રીજો છે, સ્તૂપ અને ચૈત્યનો અર્થ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો સ્તૂપ એટલે શું? તો સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું, અંડાકાર એટલે કે ગુંબજ આકારનું સ્થાપત્ય એને સ્તૂપ કહેવાય. અને ચૈત્ય કેને કહેવાય? તો ચૈત્ય એટલે કે ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા, જેમાં હારબંધ, સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થનાખંડ વગેરે કોતરીને મંદિરનો જેને આકાર આપવામાં આવતો તેને ચૈત્યો કહેવામાં આવે છે. એટલે કે
ચેત્યો એટલે કે ગુફા કોતરીને જેમ પર્વતને ગુફાની જેમ પર્વતને કોતરી અને એની અંદર મંદિર આકારનો જે બનાવવામાં આવે એને ચેત્યો કહેવામાં આવતા હતા. બરાબર. એના પછી છે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? ચોથો પ્રશ્ન. તો ચોથા પ્રશ્નનો જવાબ આવશે કે તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, પછી હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપવામાં આવતું હતું. તો આ આવશે ચોથા પ્રશ્નનો જવાબ. પછી પાંચમો પ્રશ્ન છે ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કા મળી આવ્યા છે? તો આપણે જાણીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ સિક્કા છે એ ગુપ્તકાળના જોવા મળે છે. એમાં ગુપ્તકાળમાં સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમના, ચંદ્રગુપ્તના પ્રથમ રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્યના સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. તો આ હતા એક વાક્યવાળા પ્રશ્નોનો જવાબ. હવે જોઈએ આપણે ખરા ખોટા. તો એમાં પ્રથમ છે ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. એમાં જુઓ બે છે એ ઉપનિષદો છે પણ મત્સ્ય છે ને એ પુરાણ છે, એટલે પહેલોનું આવશે ખોટું. શું આવશે? ખોટું. બરાબર. પછી બીજો, ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. હવે ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો એનામાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જો મેગેસ્થનીસે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. બરાબર. ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ નામનો ગ્રંથ લખ્યો હતો. એટલે કે ઇન્ડિકા નામનો ગ્રંથ છે એ મેગેસ્થનીસને લખ્યો હતો. એટલે કે આપણને કન્ફ્યુઝ કરવા માટે આવો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે ગ્રીક નાવિક ટોલેમીએ ઇન્ડિકા નામના ગ્રંથમાંથી લખ્યો હતો, તો એણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો જ નથી. એણે ટોલેમીએ ભૂગોળ નામનો ગ્રંથ લખ્યો હતો. એમાં ભારતના બંદરો વિશેની માહિતી આપવામાં આવી છે. તો બીજો પણ આવશે ખોટો. ત્રીજો, ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે સાચું. હા, ઇલોરાની જે ગુફાઓ છે એમાં જે બુદ્ધની જાતક કથાઓના ચિત્રો મળી આવ્યા છે. એના પછી ચોથી છે ખરો ખોટો. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે. તો એમાં પણ આવશે સાચું. ચોથામાં પણ આવશે સાચું. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે. અને પાંચમો, પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. આમાં જુઓ વળી પાછું તમને કન્ફ્યુઝ કરવા માટે, નાલંદા વિદ્યાપીઠ પણ ગાંધાર પ્રદેશમાં નથી. બિહારમાં નાલંદા વિદ્યાપીઠ છે અને ગાંધાર પ્રદેશમાં તક્ષશિલા વિદ્યાપીઠ છે. તો આમાં ખોટું આવશે પાંચમામાં, કારણ કે એમણે કીધું છે કે ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી નાલંદા વિદ્યાપીઠ, પણ તે ગાંધારમાં નહીં. ક્યાં આવેલી છે? બિહારમાં. જે આપણે હમણાં વિદ્યાપીઠોમાં શિક્ષણ, ભારતનું જે શિક્ષણ હતું એમાં તમે વાંચજો બરાબર. આ પાઠને એકવાર ફરીથી વાંચજો એટલે તમને આવા પ્રશ્નોના જે મૂંઝવતા પ્રશ્નો હોય એના પણ જવાબ તમને મળી જશે. જો બિહારમાં આવી એક શિક્ષણ સંસ્થા નાલંદા હતી, એટલે નાલંદા વિદ્યાપીઠ બિહારમાં આવેલી છે. બરાબર. તો આ હતા ખરા ખોટા. પહેલો ખોટો, બીજો ખોટો, ત્રીજો સાચો, ચોથો સાચો અને પાંચમો વળી પાછો ખોટો. પછી ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. ધર્મેતર સાહિત્ય. તો ધર્મેતર સાહિત્યની વિશે આપણે ભાગ 1માં આપણે જોયું હતું કે ધર્મેતર સાહિત્યમાં જે નાટકો, કૃતિઓ એ બધી લખાણી હતી એ બધાનો સમાવેશ ધર્મેતર સાહિત્યમાં થાય છે. બરાબર. જે પેજ નંબર 42 અને 43 ઉપર છે એ પૂરેપૂરો તમને પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાનું છે. પછી પ્રાચીન ભારતના સ્થાપત્યો. તો પ્રાચીન ભારતના સ્થાપત્યમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, શિલ્પ અને સ્થાપત્ય ક્યાં આપેલું છે? 44 નંબર ઉપર આપેલું છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. તો એનો જવાબ રહેશે. એ પણ તમને પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાનું રહેશે. પ્રાચીન ભારતની ખેતી. તો ખેતી વિશેની માહિતી આપણે સૌથી પહેલાં એટલે કે ભાગ 1માં આપણે જોઈ હતી. અને આમાં જુઓ તમને દેખાય છે પેજ નંબર એટલે પાઠની શરૂઆત થાય છે જ્યાં 41 ઉપર, ત્યાં પ્રાચીન ભારતમાં ખેતી, ઓજારો અને સિંચાઈ વગેરેની માહિતી આપવામાં આવેલી છે. ભારત વર્ષની ભવ્યતા નામના પાઠમાં પહેલા જ પાના ઉપર પ્રાચીન ભારતની ખેતી જે પેજ નંબર 41 ઉપર આપવામાં આવેલી છે. તો એ તમે જોઈને લખી લેજો. બરાબર. એના પછી છે છેલ્લી ટૂંક નોંધ છે ગ્રામીણ અને નગર જીવન. તો એ પણ એ તમને ખેતીની નીચે જ આપેલું છે. જુઓ, ગ્રામીણ અને નગર જીવન કેવું હતું. તો એના વિશેની માહિતી પણ તમે પાઠમાંથી જોઈને લખી લેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ પાઠ છે પાઠ નંબર 8. શું નામ છે પાઠનું? ભારત વર્ષની ભવ્યતા. એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજણ તમને આવી ગઈ હશે. તે છતાં આ પાઠમાં કંઈ સમજણ ન પડે તો આ પાઠનું ફરીથી એકવાર વાંચન કરજો
અને મને વોટ્સઅપમાં મેસેજ પણ કરજો, તો તમારી જે પ્રશ્નો છે એનું નિવારણ થઈ જશે. હવે આજે જે આપણે પ્રશ્નોની સ્વાધ્યાયના પ્રશ્નોની જેટલી ચર્ચા કરી, ખાલી જગ્યા, ટૂંકમાં ઉત્તર આપો, ખરા ખોટા અને ટૂંકમાં, એ તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સારા અને સુવાચ્ય અક્ષરે લખવાના રહેશે આજના કાર્યમાં, બરાબર. અને એ લખી લીધા પછી એનો ફોટો મારા નંબર ઉપર તમને મૂકવાનો રહેશે. તો મને આશા છે કે આ પાઠની સમજણ તમને આવી ગઈ હશે, પણ ફરીથી તમે એકવાર આ પાઠ વાંચજો અને પછી શાંતિથી તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં આના સ્વાધ્યાયના પ્રશ્નો લખજો, બરાબર. તો અત્યારે તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને શાંતિથી લેસન કરો. આભાર. થેન્ક યુ.